નર્મદા જિલ્લામાં ઘરફોડ ચોરીનું પ્રમાણ વધ્યું, પોલીસને હાથ તાળી આપતા તસ્કરોનો તરખાટ। રાજપીપળાની રાજેન્દ્રનગર સોસાયટીમાં એક જ દિવસે 3 મકાનોને ટાર્ગેટ બનાવી લાખોની ચોરી થવાની ઘટના પોલીસ દફતરે નોંધાઈ છે, જેમાં વિપુલકુમાર ઠાકોરભાઈ દેસાઈ રહેવાસી રાજેન્દ્રનગર સોસાયટી NJ હોસ્ટેલ રોડ જલારામ મંદિર પાસે રાજપીપળાનાઓએ આપેલી ફરિયાદ મુજબ તારીખ 12/5/2026ના રોજ સાંજના 6 વાગ્યાથી 13/5/2026ના સવારના 5 વાગ્યા દરમિયાન કોઈપણ સમયે કોઈ અજાણ્યા 4 ચોરી સમયે તેમના રહેણાંક મકાનમાંથી રોકડા ₹39,000 તથા સોનાનું 3 તોલાનું મંગળસૂત્ર, જેની કિંમત આશરે ₹90,000 મળી કુલ ₹1,29,000ના મુદ્દામાલની ચોરી કરી લઈ જઈ ગુનો કર્યો હતો। તેમજ ફરિયાદીનાઓની સોસાયટીમાં પાડોશમાં રહેતા વિજયસિંહ દોલતસિંહ કઠવાડિયાનાઓના ઘરના દરવાજાની લોખંડની જાળીના સ્ટોપરનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી તિજોરીના લોક તોડી ચોરી કરવાની કોશિશ કરી હતી। તેમજ ફરિયાદીનાઓના સોસાયટીમાં જ રહેતા મોહનભાઈ ભજીભાઈ પરમાર રહેવાસી હાલ મકાન નંબર A/7 રાજેન્દ્રનગર સોસાયટીનાઓના બંધ મકાનમાં પણ ચોરે દરવાજાનો સ્ટોપરનો નકુચો તોડી ઘરમાં ચોરી કરવા સારું પ્રવેશ કરી લોખંડી તિજોરી તોડી ચોરી કરવાની કોશિશ કરતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે। ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે રાજપીપળા રેલવે સ્ટેશન સામે આવેલી ઇન્દ્રપુરી સોસાયટીના મકાનમાંથી તાજેતરમાં ₹1,30,000ની ચોરી બાદ ડેડિયાપાડાના ગારડા ગામે ઘરમાંથી ₹1.53 લાખની ચોરી થતાં નર્મદા જિલ્લામાં થઈ રહેલી આ ઘરફોડ ચોરીનું પ્રમાણ વધ્યું હોય તેમ સ્પષ્ટ જણાય છે। ત્યારે પોલીસ આ બાબતને ગંભીરતાથી લે